તો હરી મગજ ખાઈ જાય લે તાણી તાવડો કરશે ખોટો. એ વાત તો બરોબર છે પણ શરીર અકળાઈ ગયું છે એમ. શરીર તો મારે અકડાઈ ગયું છે, આ પહોળો દુખી છે હવે તો. એવું તાણી વાઘુજી હા મેં એક વિચાર કર્યો છે જબરજસ્ત. શું કાલ તો ખેતરમાં મોસો લઈને આવવું છે. શું કરવા? હોઈ રહ્યા હોય કન દાડે. એટલે આપણે ઘેર જા હરી હુઈ જાય પછી કદા બાની બીક છે. હા હવારે જે થાય એ જોઈ જાય. અલ્યા દાડાની વાત કરું છું મૂર્ખા. અબે તેરે નામ કા કુત્તા પાલુ. ખરેખર તું તો એટલું બધું બીવાય છે ને કે જોણે આપણે ખેગારનું માથું ફોડી નાખ્યું હોય અને આપણા ઉપર હાફ મર્ડરનો કેસ થયો હોય અને પોલીસ આપણા ગોમમાં હોકતી હોય આવી વાત કરી છે તું. બચી ગયો છે ખેગાર તો બચી ગયો છે ને કે કાયદેસર માથું જ ફોડવાનું જ હતું તમને કહું. મને બીક લાગે નહીં તો ખાલી હરીની જ લાગે છે, બાકી ભૂબત ની લાગતી નહીં કે ખેગારની બીક લાગતી નહીં. કોઈના બાની બીક નહીં લાગતી એમ કોકી યાર. તમે જો કોઈનાથી બીવો છો લ્યા. અરે ભાઈ તાણી કેમ બતારે? ભાઈ છોટો મારવા નીકળ્યો તો ખેતરમાં. બરોબર. એ લ્યા તમે બે જણા તો ગપલાના ખેતરમાં ઢાળીઓ નાખવા ગયા હતા. આ સુબાના ખેતરમાં શું કરો છો? એ તો પછી સુબોજી આયા તા અને ગપ્પો ગપ્પો જો કણ આયા હતા સુબોજી? ઓફળો ઓફળો મારી વાત. ગપાજી ક્ષેત્રમાં જાતા રહ્યા એમ ગપાને. ગપલો વળી તમે વળી ક્યાં ગપુજી કેવા માંડ્યા? હા એ ગપાને. હું એને આખી વાત મોડું. હા. જો સુબોજી આયા બરાબર અને એને કીધું કે મારે ઘેર મહેમાન આવે છે અને મારા ખેતરમાં ભૂંડ બહુ આવી બરાબર. અલ્યા તમારા જોડે ચાંદા વળી બધા આવવા માંડ્યા છે. એટલે ઓર રાખવા બેઠા છે. અલ્યા ગપલાના ખેતરમાં હીરો એટલે પોતે આવતો ગપાને નહીં તો મેટર- મોણા આવતું નહીં તો ભૂંડ જોથી આવી. ગપાને મેટર વધી જીતી ઓવે. એટલે આપણે પડવું નતું કે એના ક્ષેત્રમાં પછી જાવું નતું. આપણે વાત થઈ કે ના થઈ રસ્તામાં થઈ હતી પાણી. વાત થઈ હતી. કશો વાતો નહીં હેડો આપણે ગપાન સમાચાર લઈને આવા ચોકન દવાખાને. એ તો એન મોમો લઈ જા મેં નતું એ કીધું. તો લઈ ગયા ચોકન લઈ ગયા. એને મોમન કે એન હું કરું ફોન હેડો. ફોન તો નહીં ઉઠાવે એ એ સોગન આલ્યા